દરરોજ પેટ સાફ કરવા માટે રેચની કે પેટ સાફ કરવાની દવા લેવી પડે છે? તમે એકલા નથી. હજારો લોકો રોજ પેટ સાફ માટે કોઈને કોઈ દવા લે તો જ તેમનું પેટ સાફ થતું હોય છે. પણ આ દવાથી ધીરે ધીરે એમનું આંતરડું કુદરતી રીતે કામ કરવાનું બંધ કરી દે છે અને દવા લે તો જ પેટ સાફ થતું હોય છે. દવાની આદત પડી જાય છે. એટલું જ નહીં, આ દવા ધીરે ધીરે એમના શરીરની અંદરથી ખોખલું કરી દે છે. વિટામિન B12, કેલ્શિયમ, વિટામિન D જેવા અગત્યના પોષક તત્વોની ઉણપ પણ આ જ દવાને કારણે થાય છે. આજના આ વિડીયોમાં આપણે જોશું કે કઈ રીતે પેટ સાફ કરનારી દવા, ભલે એલોપેથિક હોય કે આયુર્વેદિક, એ તમારા શરીરની અંદરથી ખૂબ જ નુકસાન કરે છે અને એ દવાને છોડવા માટે સૌથી સરળ 5 આયુર્વેદના બેસ્ટ ઉપાય કયા છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે જો આપ કોઈપણ રોગથી પરેશાન હો અને વિચારતા હો કે આ રોગમાં આયુર્વેદ દવા કામ કરશે કે નહીં કરે, તો અમારી આ ચેનલ કે પેજના બીજા બધા જ વિડીયો એકવાર જરૂર જુઓ. તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદ સારવારથી સાજા થયા છે. એમના વિડીયો જોઈને કદાચ તમારું મન પણ માનશે કે આયુર્વેદ દવાથી સાજા થઈ શકાશે. કોઈપણ રોગની આયુર્વેદ સારવાર માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. 55 વર્ષના રવજીભાઈ રાજકોટથી મારી પાસે આવ્યા ત્યારે એમની ફરિયાદ એકમાત્ર હતી કબજિયાત. કોઈપણ પ્રકારની પેટ સાફ કરવાની દવા લઈએ તો જ પેટ સાફ થાય. દવા શરૂ કરીએ એટલે ધીરે ધીરે તો એ દવા કામ આપે, પણ અમુક સમય પછી દવા કોઠે પડી જાય ને પેટ સાફ ન કરે એટલે દવા બદલાવી પડે, કાં તો વધારે ડોઝમાં લેવી પડે અને સાથે સાથે શરીરનું વજન ઘટતું જાય છે, ભૂખ નથી લાગતી, વિટામિન કેલ્શિયમ ઘટતા જાય છે, થાક લાગતો જાય છે અને પેટ તો સાફ ક્યારેય લાગતું જ નથી. પરાણે દવા લઈને પેટ સાફ કરાવવું જ પડે છે. રવજીભાઈની આ જે ફરિયાદ છે ને, એ ઘણા બધા લોકોની હોય છે અને એનું મુખ્ય કારણ છે એમણે આયુર્વેદના મુખ્ય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે. ખરેખર જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એ તો એમ જ કહેતા હતા, સાહેબ હું તો આયુર્વેદની બધી જ રેચની દવા લઈ ચૂક્યો છું. ફલાણું ચૂર્ણ, ફલાણી ટેબ્લેટ, બધું જ એણે આયુર્વેદ દવાઓના જ નામ આપ્યા કે જે એમને કાયમ લેવાની જરૂર પડતી હતી. પણ મિત્રો, મેં એમને સમજાયું કે રવજીભાઈ, આયુર્વેદમાં કોઈ પણ જગ્યાએ રોજ રેચની દવા લેવી જોઈએ એવું ક્યાંય લખ્યું નથી. ઉલટાનું આયુર્વેદમાં તો એવું લખ્યું છે કે જો રોજ રેચની દવા લેવામાં આવે તો મોટા નુકસાન થઈ શકે છે. રેચની દવા લેવા કરતાં આયુર્વેદમાં પાચન શક્તિ, જઠરાગ્નિને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. મહર્ષિ ચરકે સિદ્ધિ સ્થાનમાં ચરક સંહિતામાં લખ્યું છે, વિકારમ જનેતિ આસુ પુનઃશુદ્ધિ અશુદ્ધયે કોષ્ઠમ શોષયતિ ક્લેશમ જનેતિ અપત્કારણી. એટલે કે વારંવાર રેચની દવા લેવાથી આંતરડું સૂકું થાય છે, આંતરડામાં વાયુ વધે છે અને નબળાઈ વધી જાય છે. એ જ રીતે અષ્ટાંગ હૃદયમાં મહર્ષિ વાઘભટ્ટે પણ લખ્યું છે, શુદ્ધસ્ય પુનઃ શુદ્ધિ કરતી આસુ વિક્રિયામ. વારંવાર વિરેચન લેવાથી આંતરડામાં વધારે ને વધારે વિકૃતિ થતી જાય છે. આયુર્વેદમાં આના માટે પાચનને સુધારવાનું અને અનુલોમન ઔષધ આપવાનું લખ્યું છે, નહીં કે રેચના ઔષધો. પણ આજના સમાજમાં લોકોને બધું જ શોર્ટકટમાં જોઈએ છીએ. તરત જ પેટ સાફ થવું જોઈએ, રાત્રે એક ડોઝ લીધો ને સવારે ફટ દઈને પેટ સાફ થઈ જવું જોઈએ. કેટલાક લોકો તો એવું માને કે સાહેબ મને સવારે જ પેટ સાફ આવી જવું જોઈએ, પછી બપોરે ને સાંજે મારી પાસે ટાઈમ પણ નથી. વિચાર કરો, આવા લોકો પાસે પેટ સાફ માટે જવાનો પણ ટાઈમ નથી. એ લોકોને તો માત્ર સવારે એવી કોઈ દવા જોઈએ છે કે રાત્રે લીધીને સવારે પેટ સાફ, પછી આખો દિવસ જવું ન પડે. પણ આ એક ખરેખર સ્વપ્ન છે જે શરૂઆતમાં તો સાચું પડે છે પણ અંતમાં દુઃસ્વપ્ન સાબિત થાય છે. ધીમે ધીમે આને આ વસ્તુ જે છે એ વ્યક્તિ માટે એટલી બધી પરેશાન કરવાની થઈ જાય છે કે એ લોકો રવજીભાઈની જેમ અમારી પાસે આવતા હોય છે. તાત્કાલિક પેટ સાફ કરવાની આવી જ માનસિકતાએ એક મોટા વેપારને જન્મ આપ્યો છે. આ વેપાર છે રેચની દવાઓ વેચવાનો વેપાર. તમે માનશો, ભારતમાં દર વર્ષે 10,000 કરોડથી પણ વધારે રેચની દવાઓ વેચાય છે. આટલા રૂપિયામાં તો 100થી વધુ સરકારી હોસ્પિટલ બનાવી શકાય અને 20,000થી પણ વધુ દર્દીઓના હૃદય રોગના ઓપરેશન કરી શકાય.
આટલા બધા રૂપિયા આપણે રેચની દવા પાછળ ખર્ચીએ છીએ, જે આખરે શરીરમાં તો નુકસાન જ કરે છે. કરોડો અને અરબો રૂપિયાની આ દવાઓ વ્યક્તિને સાજા કરવાને બદલે ધીરે ધીરે એમના આંતરડા એટલા બધા નબળા અને સુસ્ત બનાવી દે છે કે આજનું આધુનિક મેડિકલ સાયન્સ પણ કહે છે કે વારંવાર અને લાંબા સમય સુધી રેચ લેવાને કારણે લેઝી કોલોન સિન્ડ્રોમ નામનો રોગ બની જાય છે, કે જે કબજિયાતથી પણ વધારે ચડિયાતો છે. અને આયુર્વેદમાં પણ આ રીતે જ કહ્યું છે. મોડર્ન મેડિકલ સાયન્સ હોય કે આયુર્વેદ સાયન્સ, બંને જ સાયન્સ રોજ અને કાયમ માટે રેચની દવા લેવાની ના પાડે છે. લેઝી કોલોન સિન્ડ્રોમ એવા વ્યક્તિઓ છે કે જે લોકો લાંબા સમયથી રેચની દવા લે છે અને જેને કારણે એમના શરીરમાં આંતરડા સુસ્ત થઈ જાય છે, વિટામિન B12, વિટામિન D, કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપ થઈ જાય છે, થાક લાગે, પેટ ફૂલાઈ જાય, પેટ ભારે લાગે અને પેટ પૂરું સાફ ન થતું હોય એવી અનુભૂતિ થાય છે. કેટલાક લોકોનું વજન ખૂબ જ વધવા માંડે છે અને ફુગાની જેમ ફૂલાઈ જાય છે, તો કેટલાક લોકોનું વજન ખૂબ ઘટવા માંડે છે અને સાવ જે છે દુબળા પતળા થઈ જાય છે. હવે આપણે એનો ઉકેલ જોઈએ. ખરેખર આનો ઉકેલ શું છે? મિત્રો, એક વસ્તુ સાવ સારી રીતે સમજો. જ્યારે તમે પાચન શક્તિને સુધારશો તો જ તમારું પેટ સાફ થશે. રેચની દવા લેવી એ નુકસાનકારક છે, જે મેં પહેલાં પણ કહ્યું. તો આ રીતે આ દવાઓ જો તમને આદત પડી ગઈ હોય તો એમાંથી કઈ રીતે છૂટી શકીએ? તો એના માટે એક સરળ ઉદાહરણ આયુર્વેદમાં આપેલું છે કે જ્યારે તમે કોઈ પણ અનાજને ઘીમાં શેકો છો, જેમ કે શીરાને તમે ઘીમાં શેકો છો, જ્યાં સુધી શીરો કાચો હશે ત્યાં સુધી એ વાસણમાંથી કે જે કડાઈમાંથી બહાર નહીં આવે, ચોંટેલો રહેશે. પણ જેવો એ શીરો પાકો થઈ જશે એટલે તાત્કાલિક એ લસરીને બહાર આવી જશે. એ જ રીતે જો તમારા પેટમાં મળ પાકશે તો સરળતાથી બહાર આવી જશે, અને મળ નહીં પાકે તો હંમેશા આંતરડામાં ચિકાશની જેમ ચોંટેલો રહેશે અને ચિકાશવાળું ચીકણું મળ આવશે અથવા તો બહુ જ કઠણ મળ આવશે. તો હવે આનો ઉપાય શું? આનો ઉપાય એ છે કે આંતરડામાં રહેલા અન્નને સારી રીતે પચાવવામાં આવે તો એમાંથી મળ બને, અને મળ જો વ્યવસ્થિત રીતે એનું શોષણ થઈ જાય તો સરસ રીતે પેટ સાફ થઈ જતું હોય છે. આંતરડા ઉપર જોર નથી પડતું અને પેટ સાફ રહે છે. આયુર્વેદમાં આના માટે 5 મુખ્ય ઉપાય કહેલા છે. સૌથી પહેલો ઉપાય છે તમારા ખોરાકને સુધારો. તમારા ખોરાકમાં સૂકો નાસ્તો, સૂકી વસ્તુ બંધ કરો. યોગ્ય માત્રામાં ગાયનું ઘી અને તલના તેલવાળો વઘારેલો ખોરાકનો ઉપયોગ કરો. અને સાથે સાથે ભારે, ચીકણા, બેકરીની પ્રોડક્ટ્સ, મેંદાની વસ્તુઓ, ઝીણા લોટમાંથી બની અનેક પ્રકારની વાનગીઓ, આ બધી જ વસ્તુ લેવાનું ટાળો. ખાસ કરીને જે લોકો નિયમિત રૂપથી બેકરી પ્રોડક્ટ્સ, સૂકો નાસ્તો કે પછી વધારે પ્રમાણમાં ફરસાણનો ઉપયોગ કરતા હોય છે, એ લોકોને કબજિયાત થવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે. એટલે ઘરનો સુપાચ્ય ખોરાક, ચિકાશવાળો, તેલ અને ઘીવાળો ખોરાક આના માટે લેવો ખૂબ જરૂરી છે. બીજું છે સવારે ઉઠીને સંપૂર્ણ માત્રામાં 8 અંજલી પાણી પીઓ. 8 અંજલી એટલે તમારી બંને હાથની હથોડી ભેગી કરીને એક ખોબો બનાવો, આને અંજલી કહેવામાં આવે છે. આ પ્રમાણે બનાવેલા ખોબામાં પાણી ભરો. પૂરેપૂરું પાણી ભરાય એટલે એને બીજા પાત્રમાં રાખો. આવી રીતે 8 ખોબા પાણી તમે અલગ રાખી દો અને જુઓ કે કેટલું પાણી થાય છે. દરેક વ્યક્તિ માટે આ પાણીની માત્રા અલગ અલગ હશે. કોક માટે આને આ પાણી જે છે એ 6 ગ્લાસ થશે, કોક માટે 2 ગ્લાસ થશે, કોક માટે 3 ગ્લાસ થશે. આટલી માત્રામાં પાણી રોજ સવારે ઉઠીને નવશેકું ગરમ કરીને પીવું જોઈએ એવું આયુર્વેદે કહ્યું છે. ઘણા લોકો ઉઠીને તરત જ પોતાના કામમાં લાગી જતા હોય છે, ખાસ કરીને ગૃહિણીઓ, અથવા તો ઘણા લોકો જે છે ઉઠીને તરત પેપર વાંચવામાં લાગી જતા હોય છે. આવા વ્યક્તિને પેટ સાફ ન થવાનું મુખ્ય કારણ છે ઉઠીને તરત પાણી ન પીવું. એટલે સૌથી પહેલાં તો સવારે નવશેકું ગરમ પાણી પીવાની આદત રાખો. મોટે ભાગે એના માટે 8 અંજલી પાણી કહ્યું છે, છતાં પણ તમને માફક આવે, અનુકૂળ રહે એટલી માત્રામાં નવશેકું ગરમ પાણી સવારે રોજ પીવું જોઈએ. અને આ આદતને તમારી સૌથી પહેલી આદત બનાવો, જે તમને પેટ સાફ થવામાં ખૂબ મદદ કરશે. ત્રીજી વસ્તુ, જે લોકોને લાંબા સમયથી રેચની દવા લેવાની આદત પડી ગઈ છે, એમણે પેટમાં તલના તેલની માલિશ ખાસ કરવી જોઈએ. કઈ રીતે? મિત્રો, તલના તેલને નવશેકું ગરમ કરો અને એને નાભીની દિશામાં ગોળ ફરતે રોજ માલિશ કરો, ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ. આ રીતે માલિશ કરશો એટલે આંતરડા ફરીથી એક્ટિવ થવા માંડશે અને તમારી રેચની દવા લેવાની આદત ધીરે ધીરે છૂટશે. આ માલિશ કર્યા પછી હળવો શેક જરૂર કરવો જોઈએ. આ માલિશ ગર્ભિણી સ્ત્રીઓએ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. ચોથું, ચાલવું, સૂર્યનમસ્કાર કરવા કે હળવી કસરત કરવી. મિત્રો, જો તમે ચાલશો જ નહીં
કોઈ પ્રકારની કસરત નહીં કરો તો તમારા આંતરડા હંમેશા સુસ્ત જ રહેવાના, કારણ કે એનાથી વાયુ નીચે ઉતરતો જ નથી. એટલે નિયમિત રૂપથી ચાલવાથી ધીરે ધીરે આંતરડા મજબૂત બને છે અને આંતરડાની પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ એટલે કે આંતરડાની ગતિ વધે છે. સૂર્ય નમસ્કાર કરવાથી આંતરડામાં જે વાયુ ભરાયેલો હોય વાયુ તરત નીકળી જાય છે અને પાચન ખૂબ ઝડપથી સુધરે છે. હળવી કસરતો અને વ્યાયામ કરવાથી શરીરમાં દરેક પ્રકારના ઓર્ગનને અંદરથી કસરત મળે છે. હૃદય, આમાશય, લીવર, આ બધા જ અંગો પોતાનું કામ એક્ટિવલી કરી શકે એના માટે હળવી કસરત રોજ કરવી જ જોઈએ. એના વગર પેટ સાફ કરવું એ માત્ર ને માત્ર સ્વપ્ન જ છે. ઘણા લોકો સવારે ઉઠે અને રાત્રે સૂવે ત્યાં સુધી બેઠા ને બેઠા જ હોય છે. ખાસ કરીને એસીમાં વધારે બેસતા લોકો માટે આ રીતની કબજિયાતની સમસ્યા થતી જ હોય છે. એટલે ખાસ યાદ રાખો, કસરત વગર પેટ સાફ કરવું શક્ય જ નથી. ચાલ્યા વગર પેટ સાફ કરવું શક્ય જ નથી. સૂર્ય નમસ્કાર કર્યા વગર હંમેશા નિયમિત રૂપથી પાચન શક્તિ જાળવી રાખી શક્ય નથી. એટલે હળવી કસરત, સૂર્ય નમસ્કાર અને ચાલવું આને તમારા જીવનનો એક ભાગ બનાવી દો. પાંચમી વાત છે હરડેનું નિયમિત રૂપથી સેવન કરવું. મિત્રો, ઘણા બધા લોકો મને એમ પૂછે છે, સાહેબ હરડે લઈશ તો મને આદત પડી જશે તો? અરે ભાઈ, રેચની અનેક પ્રકારની દવાઓ લેશો, ગોળીઓ ખાશો કે સિરપ પીશો, એના કરતાં હરડેની આદત પાડી શું ખોટી છે? હરડેને આયુર્વેદમાં માતા સમાન કહી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે હરડેનું સેવન કરી શકે છે. હા, હરડે સેવનના કેટલાક નિયમો છે. હરડે તમે ગોળ સાથે, સૂંઠ સાથે, એરંડિયા સાથે, પીપલી મૂળના ગંઠોડા સાથે, પીપલી સાથે, સાકર સાથે, કાળી દ્રાક્ષ સાથે અલગ અલગ રીતે લઈ શકો છો. આના માટે મેં એક ડિટેલ વિડીયો બનાવેલો જ છે. આ હરડેનો વિડીયો તમે જરૂર જોજો. કારણ કે હરડેનું તમે સેવન કરશો તો હરડેને આયુર્વેદમાં રેચ નથી કીધી, અનુલોમન કીધી છે. એ વાયુને નીચે ઉતારે છે ને પચેલા ખોરાકને જ બહાર કાઢે છે. મારો પોતાનો જાત અનુભવ છે, હરડે ક્યારે અપચેલા ખોરાકને બહાર કાઢતી જ નથી. એટલે જે તમે સામાન્ય રીતે રેચ લ્યો છો એ શું કરે છે, તમે રાત્રે રેચ લેશો, સવારે બધું પેટ સાફ કરશે, પણ એ શું કરશે, પચેલો હોય કે ન પચેલો હોય બધા જ ખોરાકને બહાર કાઢી નાખશે. પણ હરડે શું કરશે, માત્ર ને માત્ર પચેલા ખોરાકને પચાવીને બહાર કાઢશે. એટલે હરડેનો રેચ એ રેચ નથી પણ અનુલોમન છે. એટલે હરડેનું નિયમિત રૂપથી સેવન કરવું જોઈએ. ને ખાસ કરીને જો તમને સમજણ ન પડતી હોય કે તમારે હરડે કેમ સેવન કરવી જોઈએ તો મારો વિડીયો જોજો અથવા તો નજીકના આયુર્વેદ ડૉક્ટર પાસે જઈને મળજો. મિત્રો, આ 5 ઉપાય દરેક વ્યક્તિએ કરવા જોઈએ અને ખાસ કરીને એવા વ્યક્તિએ તો કરવા જ જોઈએ કે જે લોકોને રેચની દવા લેવાની આદત પડી ગઈ છે. મિત્રો, મોટા મોટા લેબલ અને બ્રાન્ડથી, મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટથી પેટ સાફ કરવાની દવાઓ તમે લેશો અને પછી આખરે આંતરડા નબળા પાડશો. એના કરતાં તો જરૂરી છે કે આયુર્વેદને યોગ્ય રીતે ફોલો કરો, જઠરાગ્નિ સુધારો, હરડેનું નિયમિત સેવન કરો, પાચનને સુધારો અને નિયમિત રૂપથી કસરત કરો. આ ઉપાયો એવા લોકો સુધી ખાસ શેર કરો જે લોકોને આદત પડી ગઈ છે દવાઓ લેવાની, અને એ દવામાંથી છોડવા માટે મારા આ ઉપાય અક્ષર નીવડશે એવું મને 100% ખાતરી છે. આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. તમારા કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વિડીયોને વધુ શેર કરો, કારણ કે મોટાભાગના લોકો કબજિયાત માટે દવાઓનું સેવન કરે છે અને શરીર નુકસાન કરતા હોય છે. નમસ્કાર, જય ધન્વંતરી, જય આયુર્વેદ.